નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, કંપવા, જેને આપણે ઇંગ્લિશમાં પાર્કિન્સન કહીએ છીએ, એક એવો રોગ છે કે જેને પણ થાય, આમ તો મોટે ભાગે એવું કહેવાય છે કે ઉંમરલાયક લોકોને થાય છે, પણ ક્યારેક પ્રૌઢને પણ થઈ શકતો હોય છે અને ઘણા બધા એવા પેશન્ટ આપણી સામે હોય છે. તો એક વખત થાય પછી એ સંપૂર્ણપણે ક્યોર થવાની એટલે કે મટવાની સંભાવના બહુ ઓછી હોય છે, પણ એને રાહત આપી શકાય છે જુદી જુદી થેરાપીઓ દ્વારા. આ વાત હું એટલા માટે કરું છું કે રાજકોટમાં એક સરસ મજાનું એવું સેન્ટર ચાલે, આમ તો વિશ્વભરમાં એની સેવાઓ ઉપલબ્ધ છે. તો એક એવું સરસ સેન્ટર છે, એનું નામ છે બળવંત કે પારેખ પાર્કિન્સન ડિસીઝ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી. એનું એક સપોર્ટ ગ્રુપ સેન્ટર રાજકોટમાં ચાલે છે અને પાર્કિન્સનના જે દર્દીઓ હોય છે અને એમના જે સગાવાલાઓ છે કે કેરટેકર હોય છે, એમને જુદી જુદી થેરાપી આપી અને એ પેશન્ટને કેમ રાહત રહે એ પ્રકારનો નિઃશુલ્ક પ્રયાસ થતો હોય છે. તો એ સેન્ટરના એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર નમ્રતાબેન ચાવડા અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. નમ્રતાબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. નમ્રતાબેન, સૌથી પહેલા તો કંપવા જેવો શબ્દ સાંભળેલો છે, પાર્કિન્સન સાંભળેલું છે, આમ લોકો ધ્રુજતા હોય છે, એ બધા દ્રશ્યો આમ નજર સામે આવે છે. બેઝિકલી પાર્કિન્સન શું છે, કેવી રીતે થાય છે, કોને થાય છે? પાર્કિન્સન્સ એ એક ન્યુરોડિજનરેટિવ ડિઝીઝ કહી શકાય છે, એટલે કે મગજને લગતી બીમારી છે. બરાબર. જેમાં મગજની અંદર ડોપામિન નામનું કેમિકલ ઘટવાના કારણે, હવે આ કેમિકલ ઘટવાનું કારણ જે છે એ મગજના જે કોષો જે છે એ નાશ થવાના કારણે થાય છે. બરાબર. જ્યારે 80% કોષો નાશ થાય છે ત્યારે અમુક પ્રકારના લક્ષણો ઉદ્ભવે છે. જનરલી પ્રૌઢાવસ્થા જે તમે વાત કરી એમ 60 વર્ષની ઉપરમાં આ દેખા દેતો રોગ છે. પરંતુ જ્યારે 21 વર્ષથી 50 વર્ષની વચ્ચેના વયમાં થાય છે, યુવા વયે, ત્યારે આપણે એને યુવા વય એટલે કે YOPD, યંગર ઓનસેટ ઓફ પાર્કિન્સન્સ ડિઝીઝમાં એમને ગ્રુપમાં એડ કરતા હોઈએ છીએ. જનરલી પાર્કિન્સન્સમાં સામાન્ય લક્ષણો જેમ તમે વાત કરી, ધ્રુજારી કે જે 90% લોકોમાં એક પિન રોલિંગ ટાઈપની, એટલે કે કહી શકાય ને કે રેસ્ટિંગ ટ્રેમર, એ ધ્રુજારી જોવા મળતી હોય છે. શરૂઆતમાં એક આંગળીમાં, એક હાથમાં, પછી બંને હાથમાં, પછી બંને પગમાં, અથવા તો જડબાની ધ્રુજારી હોય છે. બરાબર. આ સિવાય વ્યક્તિમાં પહેલા કરતા કામકાજ ખૂબ જ ધીમું થઈ જતું હોય છે. એટલે કે કાર્યક્ષમતા ઘણી ધીમી પડી જાય છે. એનું કારણ છે કે શરીરના સ્નાયુઓમાં જકડામણ ઉદ્ભવે છે. બરાબર. અને જ્યારે આ રોગ ધીમે 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 આગળ વધે છે ત્યારે વ્યક્તિ પોતાનું સંતુલન ખોઈ બેસે છે, એટલે કે બેલેન્સને લગતી બીમારી કહી શકાય. કારણ કે મોટા ભાગે ડોપામિન જે છે એ હલનચલન સંબંધિત રોગ છે, એટલે શરીરમાં હલનચલન ખોરવાઈ જાય છે અને પરિણામે વ્યક્તિ જે છે ચાલતું હોય તો ધીમા ધીમા નાના નાના ડગલા ભરે છે અને પડવાના ચાન્સીસ વધી જતા હોય છે. બરાબર. જી. અચ્છા નમ્રતાબેન, આ તો એના લક્ષણો થયા અને એની એ વાત થઈ કે કોઈ વ્યક્તિને આ પ્રકારનું થતું હોય તો પછી એને નિદાન કરાવી લેવું જોઈએ અને પાર્કિન્સન એકવાર સાબિત થઈ જાય પછી શું? ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે અત્યારે મેડિકલ સાયન્સ બહુ આગળ વધી ગયું છે, બધી વસ્તુની દવા છે, સારવાર છે, પણ મારો વિષય નથી, પણ મેં જ્યાં સુધી સાંભળ્યું છે એની સંપૂર્ણપણે ક્યોર નથી કરી શકાતો દવાથી. તો એક વખત આ લાગુ કોઈને પડ્યો છે, આ લક્ષણો આવ્યા અને સાબિત થયું કે એને કંપવા છે, પછી એને શું કરવું જોઈએ? સામાન્ય રીતે લક્ષણો જે છે એ બે પ્રકારના હોય છે, મોટર અને નોન મોટર. મોટર લક્ષણો જે છે એ વ્યક્તિમાં દેખીતા હોય છે, જ્યારે નોન મોટર લક્ષણોની વાત કરીએ તો ઊંઘમાં ખલેલ પહોંચવી, કબજિયાત થવી, ડિપ્રેશનમાં રહેવું, એકને એક વાતો વારે ઘડીએ બોલ્યા કરવું, બરાબર છે. તો સામાન્ય રીતે ઘરના વ્યક્તિ દ્વારા અવલોકનમાં આવે છે કે ભાઈ આમને ધ્રુજારી થાય છે, પેલા કરતા પડવાના ચાન્સીસ વધી ગયા છે, શરીર એકદમ અકળાયેલું રહે છે, બરાબર છે. તો આ બધી વસ્તુઓને અવલોકન કર્યા પછી તેઓ પહેલા તો ન્યુરોલોજિસ્ટ પાસે જાય છે, બરાબર છે, કારણ કે આ ન્યુરોલોજિસ્ટનો વિષય છે. હવે એમના લક્ષણોને આધીન ન્યુરોલોજિસ્ટ એમને કહેતા હોય છે કે ભાઈ પાર્કિન્સન્સના લક્ષણો છે ખરા, પરંતુ વધારે એનું ડાયગ્નોસિસ સચોટ દિશામાં થાય એના માટે MRI અને CT સ્કેન, અને વધારે જો એનું અવલોકન કરે કે CT સ્કેન MRI માં પણ નથી પકડાતું કે ભાઈ પાર્કિન્સન્સ જ છે, તો આપણે ડાર્ટ સ્કેન દ્વારા એ કન્ફર્મ કરતા હોઈએ છીએ. બરાબર. હવે પાર્કિન્સન્સ ખબર પડી ગઈ છે કે ભાઈ થઈ ગયું છે, તો પાર્કિન્સન્સના લક્ષણોને આધીન દવાઓ આપવામાં આવે છે, બરાબર છે. હજુ હાલમાં પાર્કિન્સન્સ રોગને સંપૂર્ણ ક્યોર કરી શકાય એવી કોઈ દવા નથી શોધાઈ, રિસર્ચ ચાલી રહ્યા છે, પરંતુ કહી શકાય કે રોગને કાબૂમાં લાવવા માટે એના લક્ષણો ધીમા પાડવા જરૂરી છે. એટલે ન્યુરોલોજિસ્ટ
જે છે એ ડોપામિનર્જિક દવાઓનો ઉપયોગ કરી એના લક્ષણોની દવા આપે છે અને સાથે સાથે 40% દવાનું કામ છે અને બીજા 60% જે છે એ ફિઝિયોથેરાપી જેવી અલગ અલગ મલ્ટીડિસિપ્લિનરી થેરાપી કહી શકાય એનું કામ છે. જી જી. અચ્છા નમ્રતાબેન, આપણું જે સેન્ટર છે બળવંત પારેખ સેન્ટર, જેનો મેં ઉલ્લેખ કર્યો, તો એ દિશામાં ઘણું કામ કરે છે, નિઃશુલ્ક રીતે કામ કરે છે. થોડીક આપણા સેન્ટરની સ્થાપના ક્યારે થઈ, એની પ્રવૃત્તિઓ, અને આપણે આ પ્રકારના પેશન્ટને કઈ રીતની થેરાપી આપીએ છીએ તો એને સારવારમાં કઈ રીતે મદદ કરી છે એની થોડી વાત કરી દો. ઓકે. BKP PDMDS ગુજરાતમાં આ સંસ્થા 2013થી શરૂઆત ભાવનગર ખાતેથી થઈ હતી. અચ્છા. ત્યારબાદ મહુવા, અમદાવાદ, સુરત, વાપી, બરોડા અને રાજકોટ અને હાલમાં ભુજ અને વાપી ખાતે પણ સેવા ચાલે છે. બરાબર. દરેક સિટીમાં અમારા અમુક સેન્ટર્સ જે છે ત્યાં અનુભવી નિષ્ણાંતો જેમ કે ફિઝિયોથેરાપિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ દ્વારા પાર્કિન્સન્સના દર્દીઓને આ પ્રકારની સેવાઓ આપે છે. હવે તમે જેમ સેવાની વાત કરી તો ખાલી ફક્ત ફિઝિયોથેરાપી આમાં નથી ઇન્ક્લુડેડ થતું, કારણ કે વ્યક્તિને મગજની બીમારી છે એટલે ખાલી ફિઝિયોથેરાપી કેવું એ શક્ય નથી, પરંતુ એમને સ્પીચ થેરાપી, કોગ્નિટિવ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, ડાન્સ અને આર્ટ થેરાપી, આ સિવાય ડાયટ અને ન્યુટ્રિશનની પણ અમે માહિતી પૂરી પાડતા હોઈએ છીએ. એટલે ફૂલ પેકેજ. યસ. વાહ જી. અચ્છા, એટલે એમાં એક પેશન્ટ તમારી પાસે જ્યારે આવે છે કે ભાઈ મને ડોક્ટરે આવું કીધું છે, હવે હું તમારા શરણે છું, તો તમે એને ક્યાંથી શરૂ કરો? એમ પહેલો દિવસ એક કોઈ વડીલ વ્યક્તિ છે એને કંપવા છે અને એના પરિવારજનો લઈને આવે છે કે ભાઈ ડોક્ટરે આમને પાર્કિન્સન્સ જાહેર કરી દીધું છે, તો તમારી કામગીરી પહેલા દિવસથી કઈ હોય છે, ક્યાંથી શરૂ થાય છે? ઓકે, શરૂઆતમાં તો વ્યક્તિ અને એના સગા આવે એટલે થોડુંક માઇન્ડ એટલું બધું નેગેટિવ હોય છે કે ભાઈ અમે ગયા જન્મના પાપ કર્યા છે એટલે અમને આવું થયું હશે કે અમારે જ્યાં ભોગવવાનું હતું કે હવે આ ઉંમરે સ્પિરિચ્યુઅલ પણ તમારે એને આપવું પડે છે, ગુરુ જેવું હોય જ્ઞાન. એટલે સાયકોલોજીકલ કાઉન્સેલિંગ પણ અમે લોકો કરતા હોઈએ છીએ અને વ્યક્તિ સાથે એમના સગા એમને પણ સમજાવતા હોઈએ છીએ કે ભાઈ આ રોગથી ડરવાની જરૂર નથી, આ રોગ કાબુમાં લેવાની તાકાત પેશન્ટ અને તમારા બંનેમાં છે. જો દર્દીને એક સધિયારો પરિવાર તરફથી હૂંફ મળે તો આ રોગને આપણે ધીમો પાડી શકાય છે અને આની સાથે બહુ સારું એવું જીવન સારી ગુણવત્તા સહિત જીવી શકાય છે. એટલે કે પોઝિટિવ માઇન્ડમાં અમે લોકો એમને સમજાવતા હોઈએ છીએ કે ભાઈ આ એક લાઈફ ટાઈમ પ્રોગ્રેસિવ ડિસઓર્ડર છે, એ વધશે ખરી, પરંતુ તમે આને માત આપવા માટે જો આ રોજિંદુ કાર્ય કરશો, જે તમને ગમતું કાર્ય છે, આ ફિઝિયોથેરાપી છે, તમને આનંદિત પ્રવૃત્તિઓ ગમતી હોય એટલે તમારી એક્ટિવિટી હશે તો તમે આ રોગને ધીમો પણ પાડી શકશો અને દવાઓનું પ્રમાણ પણ ઘટાડી શકશો. બરાબર. અચ્છા, એમાં યોગ પ્રાણાયામ એ પણ બધું આવતું હોય છે, તો એમાં કેટલું ઉપયોગી? કારણ કે યોગ પ્રાણાયામની તો અત્યારે બહુ પ્રચાર પ્રસાર છે. આપણે વિશ્વ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે 21મી જૂન, તો આવા સંજોગોમાં આમ તો એ યોગ પ્રાણાયામને આપણે આધ્યાત્મ સાથે જોડ્યું છે, સ્પિરિચ્યુઆલિટી સાથે, પણ એ અહીંયા ફિઝિકલી અને મેન્ટલી પણ કેવી રીતે કામ કરતું હોય છે? સામાન્ય રીતે મગજને પોઝિટિવ કરવા માટે આપણે યોગ, પ્રાણાયામ, બરાબર, આ બધી વસ્તુઓ કરતા હોઈએ છીએ. જ્યારે આ વ્યક્તિ પોતાનું કહેવાય કે જીવન દરમિયાન સારી રીતે જીવન જીવતા હોય અને પછી અચાનક આવું થાય ત્યારે એ ચિંતા હતાશાનું કારણ બનતા હોય છે. બરાબર છે. ઘરની અંદર પુરાઈ રહેવું વધારે ગમે, કોઈ સાથે વાતોચીતો કરવી ના ગમતી હોય, તો ત્યારે યોગ અને પ્રાણાયામ, મેડિટેશન્સ જે છે એ સૌથી વધારે પોઝિટિવ માઇન્ડ કરતા હોય છે. અને અમે લોકો ગાઈડેડ વિઝ્યુઅલાઇઝેશન્સનો પણ ઉપયોગ કરતા હોય છે, જેમાં વ્યક્તિ પોતે વિચારો દ્વારા મેડિટેશન્સ કરતા હોય છે, એટલે એક અલગ પ્રકારનો અનુભવ એ પોતે અનુભવી શકતા હોય છે. બરાબર. અચ્છા, એમાં મ્યુઝિક અને ડાન્સનો પણ તમે ઉલ્લેખ કર્યો, ડાન્સનો, તો એનાથી માત્ર એક પોઝિટિવિટી ક્રિએટ કરવા માટે અથવા તો એના શરીરને મનને પણ એ પણ અસર કરતું હોય છે? કારણ કે મ્યુઝિક થેરાપી આખી એક સારવારનો એક ભાગ છે. તમે બહુ સાચી વાત કરી. કદાચ જૂના જમાનામાં ખબર હોય તો જ્યારે ગાયને દૂધ નથી આવતું ત્યારે એક મ્યુઝિક થેરાપીનો યુઝ કરે છે અને ત્યારે એનું દૂધ સૌથી વધારે આવતું હોય છે. એવી જ રીતે ઘણી બધી ઇફેક્ટ હોય છે મ્યુઝિક થેરાપીની. પાર્કિન્સન્સના દર્દીઓ જ્યારે કહેવાય કે એ અવસ્થા કહેવાય કે જ્યારે એના શરીરમાં ડોપામિનનું પ્રમાણ ઓછું હોય છે ત્યારે લક્ષણો ખૂબ વધારે હોય છે, પણ જ્યારે એ ગીત ગાતા હોય કે ગીતને માણતા હોય કે ડાન્સ કરતા હોય છે
ત્યારે એનું માઇન્ડ જે છે ને એ આખું પોતાના શરીર ઉપર કહેવાય કે જે વાઇબ્રેશન્સ દેખાતા હોય છે એ પણ નથી દેખાતા. એટલે એક પોઝિટિવ ઇફેક્ટ એના શરીર ઉપર થાય છે, કારણ કે આનંદિત પ્રવૃત્તિમાં છે, બરાબર છે. એટલે ખાસ કરીને ડાન્સ થેરાપી બહુ જ સરસ મજાનું રિઝલ્ટ એ લોકોમાં આપતા હોય છે. જી, એટલે હું એટલું સમજુ છું, ઘણા બધા ડોક્ટરોના અહીંયા આ પ્લેટફોર્મ પરથી અમે ઇન્ટરવ્યુ કર્યા, તમારી પણ સરસ વાતો હું સાંભળી રહ્યો છું. માણસ ખુશ રહે કોઈ પણ રીતે, સારા વિચારોથી, સારા વાંચનથી, ગાયનથી, સંગીતથી, નૃત્યથી, તો આ બધી જેને કહેવાય કે ઝંઝટ છે થોડીક ઓછી થઈ જાય એવું હું સમજ્યો છું. સાચી વાત છે. અચ્છા, નમ્રતાબેન, ઘણી વખત લોકો સ્વીકારતા જ નથી કે મને કાંઈ ના થાય, મને આમ થોડું થાય. દરેકના મનમાં એક એવો આમ ભ્રમ અથવા અહમ હોય છે, હું તો તંદુરસ્ત છું. આટલું બધું ઘણી વખત લાગુ પડ્યા પછી પણ લોકોના મનમાં એવું કે ડોક્ટરો તો કહે આવું કાંઈ હોતું નથી, હું હમણાં મારી મેળ થઈ જાય. આપને ત્યાં પણ આવા પેશન્ટ આવતા હશે, તો એક પહેલા તો સ્વીકૃતિ કરી લેવી, સ્વીકારી લેવું કે ભાઈ મને પણ કંઈક થઈ શકે છે, મને અત્યારે આ વસ્તુ લાગુ પડી છે. તો એવા લોકો આવતા હોય છે તમે એને, એટલે હું ખાલી જાણવા માંગુ છું કે તમે એને કેવી રીતે કાઉન્સેલ કરતા હો છો? જનરલી વ્યક્તિ ઘણા લોકો આ રીતે ના આવતા હોય છે, અને અત્યારના સિનારીઓમાં આપણે જોઈએ છીએ કે વ્યક્તિ ઘણી રીતે સંકોચાયેલું હોય છે, પણ જ્યાં સુધી એ વાત ખુલીને ના કરે ત્યાં સુધી કંઈ ખબર ના પડે. ઘણી વખત ફેમિલી ઇશ્યુઝ હોય છે, પૈસાની તંગીના કારણે પણ એ લોકો ડોક્ટર પાસે નથી જતા હોતા, પરંતુ આવી સિચ્યુએશન્સમાં અમે દર્દીનું સાયકોલોજીકલ કાઉન્સેલિંગ કરીને એમને મદદ કરીએ છીએ. ક્યારેક મેડિકલ સારવારમાં પણ એમને જરૂર પડે તો આપણે સંસ્થા દ્વારા એમને રિલીફ અપાવીએ છીએ. કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય કે કંઈ પણ સંકોચ થતો હોય તો એ અમારી પાસે આવે છે અને અમે એ લોકોને મદદરૂપ કરીએ છીએ. અને જ્યારે તમે વાત કરી કે ભાઈ આવી રીતે દવાઓમાં માનતા નથી, પરંતુ એક કહી શકાય કે શરૂઆતના સમયમાં જો રોગને આપણે ખબર પડી અને માલુમ પડે કે ભાઈ હવે આ વસ્તુ થઈ છે તો તાત્કાલિક નિદાન કરીશું તો આગળની જિંદગી સારી જીવી શકીશું, બરાબર છે. પછી એક સમય જતો રહીએ પછી તમે કદાચ દવાની અસર પણ લાગુ ના પડે, પથારી વશ થઈ જાવ, ત્યાર પછી કોઈ વસ્તુ આપણને સારું રિઝલ્ટ નથી પડતી. અચ્છા, આપણે સેન્ટર વિશે થોડી વાત તમારી પાસે અમારા દર્શકો માટે જાણવી છે કે રાજકોટમાં આપણું સેન્ટર છે, બળવંત પારેખ સેન્ટર, એ ક્યાં બેસે છે, પછી એની સંપર્ક કેવી રીતે કરવો? કોઈ વ્યક્તિને લઈને આવવું છે તો પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, એની કોઈ ફી હોય છે, પછી નિયમિત રીતે ક્યારે આવવાનું? કોઈને ઓનલાઈન, માનો કે કોઈ 200 કિલોમીટર દૂર છે તો એને તમારી મદદની જરૂર છે, તો એટલે ટૂંકમાં આખી પ્રોસેસ સમજાવી દો કે કોઈ પેશન્ટને તમારો સંપર્ક કરવો તો કેવી રીતે કરવો? ઓકે, બીકેપી પીડીએમડીએસ છેલ્લા 10 વર્ષથી આ રાજકોટ ખાતે કાર્ય કરે છે. બરાબર. અને હાલમાં આ સંસ્થાનું સેન્ટર જે છે, સપોર્ટ ગ્રુપ સેન્ટર, એ બિશપ હાઉસ પ્રેમ મંદિરના કેમ્પસની અંદર આવેલું છે. હા, અને નવશક્તિ બિલ્ડિંગ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છે. અમે લોકો અઠવાડિયાનો એક દિવસ એટલે કે દર શુક્રવારે સાંજે 4 થી 6 નો સમય ગોઠવેલો છે. અને આ ઓફલાઈન સેશન્સમાં પેશન્ટ સાથે તેમના કેરટેકર બંને આવી શકે છે. અને રહી વાત જે તમે વાત કરી કે દૂરના લોકો છે, તો એના માટે અમે દર શનિવારે સવારના 1 કલાક ઓનલાઈન સેશન્સ હોય છે કે જે અમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં એ લોકો સાથે કનેક્ટ કરી અને લિંક દ્વારા જોડાણ થતા હોય છે. અને એ ઓલ ઓવર ગુજરાતનું ઓનલાઈન સેન્ટર લેવામાં આવે છે. અને ખાસ કરીને દર્દી તો આમાંથી પસાર થાય છે, પરંતુ એમના પરિવારજનો પણ પસાર થતા હોય છે. એટલે પરિવારને પણ ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે કે ભાઈ આવું થયું છે તો હવે અમે કઈ રીતે હેન્ડલિંગ કરશું, શું થશે? તો પરિવાર માટે અમે મહિનામાં એક ઓનલાઈન સેશન્સ ગોઠવીએ છીએ, જેથી કરીને એ લોકોને પણ માર્ગદર્શન મળે કે ભાઈ હવે આમાંથી આપણે બહાર આવવા માટે શું કરવું જોશે. અને ખાસ કરીને અમુક ફંક્શન્સ પણ અમે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. જેમ તમે વાત કરી યોગ દિવસ, આજે વર્લ્ડ રેડ ક્રોસ દિવસ છે, તો આવા અમુક દિવસોમાં અમારા નિષ્ણાંતો દ્વારા પણ અમે લોકોને માહિતી પૂરી પાડતા હોઈએ છીએ. અને પાર્કિન્સન્સમાં ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપીની કસરતો તો ખરી જ છે, પરંતુ ચાઇનીઝ યોગા કે જેને તાઇચી કહેવામાં આવે છે, એ સિવાય LSVT કે જે વ્યક્તિ આ રોગમાં જે સાવ ધીમું અને નાનું વિચારતા હોય છે, તો મગજથી મોટું વિચારવાની શક્તિથી આ એક કસરતો કરાવવામાં આવે છે. એ સિવાય બોક્સિંગ, જે આપણે માર્શિયલ આર્ટ ને એ બધી વસ્તુ કરાવતા હોય છે, તો એ પણ અમે દર્દી લોકોને શીખવીએ છીએ, જેથી કરીને પોતે થોડા ઘણી મૂવમેન્ટ કરે છે. સ્નાયુઓ જકડાઈ ગયા હોય છે તો એમાં પણ સારું પડે છે. અને ચાઇનીઝ યોગા જે છે, તાઇચી, એનો ખૂબ આમાં સારો એવો પ્રભાવ પડે છે.
નમ્રતાબેન, અમે તો ફિઝિયોથેરાપી એટલે માત્ર જ્યારે હાડકું ભાંગ્યું હોય અથવા ક્યાંક હા એક્સિડન્ટ નાનું મોટું થયું હોય અને ડૉક્ટર જ્યારે મોકલે ફિઝિયોથેરાપી સેન્ટરમાં, તો ત્યાં થોડોક શેક કરાવી લેવો અથવા થોડાક એક્સરસાઇઝ શીખી લેવી ને પછી ઘેરે કરવી, એવું જ સમજતા હતા અથવા સમજીએ છીએ લોકો જનરલી. હા પણ તમે જે રીતે વાત કરો છો એ રીતે ફિઝિયોથેરાપીનો જે વ્યાપ છે એ તો બહુ મોટો છે. કેવા એક્ઝેક્ટલી. કેવા રોગમાં ફિઝિયોથેરાપી કામ કરે, થોડું તમારી પાસેથી એ પણ સાંભળવું છે કે ફિઝિયોથેરાપી એક એનું એનું ક્ષેત્ર કેટલું વિકસેલું છે? ફિઝિયોથેરાપી હાલમાં લોકોમાં હવે સમજ પડી છે કે ફિઝિયોથેરાપી ફક્ત કસરત નથી હોતી. કસરત સિવાય પણ એડવાન્સ થેરાપી પણ અત્યારે હાલમાં આવી ચૂકી છે. જી. ઓપરેશન પહેલા અને પછી બંનેમાં કસરતનો બહુ મહત્વપૂર્ણ ફાળો છે. જી. આ સિવાય વ્યક્તિને જ્યારે પેરાલિસિસનો એટેક આવી ગયો હોય છે, બરાબર, ન્યુરોલોજીકલ ડિઝીઝમાં, તો પણ આપણે એમ કહેતા હોય છે કે પહેલી 24 કલાક એમના માટે બહુ મહત્વપૂર્ણ હોય છે. ત્યાર પછી જો સ્ટાર્ટિંગ ફેઝમાં જ એમને કસરત કરાવવામાં આવે તો એ વ્યક્તિમાં ખૂબ જ સારું પરિણામ અનુભવી શકે છે. ઘણા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઘણા લોકો કામ કરતા હોય છે, તો એમને ઘણા બધા દુખાવા થતા હોય છે. હવે એમની બેસવાની, ઉઠવાની, એમના કામ કરવાની જે પ્રવૃત્તિ જે છે એ કન્ટિન્યુઅસ થતી હોય છે, તો આ કારણે એમના શરીર ઉપર ઘણો માર પડતો હોય છે. તો આવા સંજોગોમાં ફિઝિયોથેરાપી લેવી અને એમના દ્વારા, કાઉન્સેલિંગ દ્વારા એમને પ્રોપરલી ગાઈડન્સ આવે તો એ લોકો વજન ઉચકવું, કઈ રીતે કામ કરવું, કઈ રીતે ઉઠવું બેસવું, વચ્ચેના એરિયામાં તમારે કઈ રીતે કસરતો કરી લેવી જેથી શરીરને આરામદાયક પળ મળે. તો આ બધી વસ્તુ ફિઝિયોથેરાપીમાં હાલમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. જી. અચ્છા, એક મને એ પણ થોડી જાણવાની જિજ્ઞાસા છે કે લાઈફસ્ટાઈલ લોકોની બહુ જ ડિસ્ટર્બ થઈ ગઈ. અત્યારે તો રાત્રે લોકો 2-2 વાગ્યા સુધી મોબાઈલમાં વ્યસ્ત હોય છે, ઊંઘ ઓછી કરે છે અથવા તો પછી મોડે સુધી સૂતા રહે છે. પછી રાત્રે ગમે ત્યારે ભોજન, એક SMS કરીએ છીએ તો ઘેરે ચિપ્સ આવી જ જાય છે. આવા સંજોગોમાં ખાસ કરીને યુથ અને મોટા પણ આ પ્રકારની જે લાઈફસ્ટાઈલ છે એને કારણે આવા રોગ વધી રહ્યા છે, અથવા તો લાઈફસ્ટાઈલ જો સારી રાખીએ, નિયમિત સુવાનું, ઉઠવાનું અને સારું ભોજન પૌષ્ટિક, તો આ બધી વસ્તુમાં રાહત મળે એવું લાગે છે? તમે માનો છો એમાં? તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. જો કે હાલના સિનારીઓમાં આ વસ્તુ કરવી ખૂબ જ અઘરી છે, કારણ કે લાઈફસ્ટાઈલ તો ખરી, પરંતુ બહુ બિઝી શેડ્યુલ હોય છે લોકોનું. એટલે પેલાના જૂના જમાનામાં લોકો કહેતા કે સમયના ઘડિયાળના કાંટે ચાલશો તો જિંદગી સરસ મજાની આગળ જીવી શકશો. અને એ જોતા એમ લાગે છે કે લોકોએ પોતાના શરીર માટે થોડોક સમય કાઢવો જોઈએ. બરાબર. સવારે ઉઠવા માટે તમે પ્રોપરલી 8 કલાકની ઊંઘ લો, તંદુરસ્ત એકદમ લીલા શાકભાજી યુક્ત ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. સાથે સાથે યોગ, પ્રાણાયામ પણ, વ્યાયામ કરવો પણ જરૂરી છે. અને કહેવાય કે પોતાના માટે એકાદ કલાક એક આનંદ હોય, આનંદ થાય એવી પ્રવૃત્તિમાં કાઢો. જેમ કે તમને ગાર્ડનિંગનો શોખ છે, ગીત ગાવાનો શોખ છે કે કોઈ પણ અન્ય રીતે, તો તમે આ બધી વસ્તુમાંથી 24 કલાકમાંથી 1 કલાક પણ પોતાના માટે કાઢશો તો પોતાના શરીર માટે એક હેપી હોર્મોન જે સિક્રેટ થાય છે એ તમારા શરીરને તંદુરસ્ત રાખી શકે છે. અને કહેવાય કે ઊંઘ તો ખૂબ જ જરૂરી છે. હવે રાજકોટિયન હોય કે કોઈ પણ અન્ય હોય એટલે બપોરના 1 થી 4 સૂઈ જતા હોય છે, પણ મારું કેવું એમ છે કે બપોરની એક પાવર નેપ લઈ લ્યો 15-20 મિનિટનો તો પણ ઘણું છે. પણ રાતનો સમય એક સુવાનો કન્ફર્મ કરી અને એક દિનચર્યા જે છે એ એક ફિક્સ રાખવી જોઈએ કે ભાઈ ખાવાનું જે છે એ પ્રોપર એક સમયે ખાઈ લેવું, જેથી કરીને ડાયજેશન જે છે એમની પ્રક્રિયાને પણ સમય મળે. જ્યારે અત્યારની હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં ઘણા લોકો બહારનું, જેમ તમે કહો છો એ પ્રમાણે, એ હાર્ટ એટેકને પણ અત્યારે નોતરું આપે છે. એટલે ખાસ કરીને લોકોને હું તો એ કહીશ કે ભાઈ તંદુરસ્ત જીવન જીવવા માટે થોડુંક પોતાના શરીર ઉપર ધ્યાન દેવું જરૂરી છે. સાથે ખાણીપીણી પણ ખૂબ જરૂરી છે કે જેમાં તંદુરસ્ત અને સારું સ્વાસ્થ્ય જળવાય. બરાબર છે. એવો ખોરાક લેવો જોઈએ. જી. અચ્છા, એક મારે પણ પૂછવું છે, ફિઝિયોથેરાપિસ્ટ તરીકે તમારી એક એડવાઇસ અમારા દર્શકો સુધી મારે પહોંચાડવી છે કે કેટલાક લોકો નિયમિત રીતે કસરત કરતા હોય, જેમ કે વોકિંગ કરતા હોય છે, કેટલાક લોકો જોગિંગ, રનિંગ કરતા હોય છે, ઘણા બધા લોકો છે સાયકલિંગ કરતા હોય છે, સ્વિમિંગ. અચ્છા, ફિઝિયોથેરાપિસ્ટ તરીકે એક સિમ્પલ એડવાઇસ તમે શું આપો? શું કરવું જોઈએ લોકોએ? એને ગમે એ કરવું જોઈએ અથવા તો તમારી કોઈ ગાઈડલાઈન હોય છે કે આટલી મિનિટ માટે આ કસરત કરીએ આ પ્રકારની, તો આયુષ્ય કુદરતે જેટલું આપ્યું એટલું જ રહેવાનું છે, એમાં કોઈ 200 વર્ષ જીવી નથી જવાનું, પણ તંદુરસ્ત રીતે જીવી શકાય,
તો કયા પ્રકારની એક્સરસાઇઝ જે જીવન માટે, શરીર માટે વધુ અનુકૂળ છે? ઓકે. સામાન્ય રીતે આપણે વોર્મઅપ એક્સરસાઇઝની વાત કરતા હોઈએ છીએ કે જી. જેમાં ડોક, ખભા, કમર, ગોઠણ અને પગ, બરાબર છે. હવે તમે જે રીતે વાત કરી કે સ્વિમિંગ, વોકિંગ, જોગિંગ એ પણ ખૂબ જ જરૂરી છે. જી. એટલે શરૂઆત તમારી 15-20 મિનિટથી શરૂઆત કરો. હમ. 15-20 દિવસ ગયા પછી તમે અડધી કલાક કે કલાક સુધીની કસરત કરી શકો છો. જેમાં જનરલી સ્ટ્રેચિંગ જે છે, કુલ ડાઉન એક્સરસાઇઝ કહેવાય છે, એ પણ અંતે તમે કરી શકો છો. તો રોજિંદુ તમે જો વોકિંગ છે, અમુક સામાન્ય કસરતો છે, સાયકલિંગ છે, એ કદાચ 60 વર્ષ કે 70 વર્ષ સુધી પણ થોડા ઘણું કર્યા કરો તો તમારા શરીરને એક પ્રકારની કસરત જ કહી શકાય છે. એટલે રોજિંદુ 1 કલાક તમે તમારા શરીર માટે ફાળવો તો ખૂબ જ સારું પરિણામ, તંદુરસ્ત જીવન જીવી શકાય છે. નમ્રતાબેન, તમે ખાસ તો આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ જે બળવંત પારેખ સેન્ટરની વાતો કરી અને પાર્કિન્સન્સના દર્દીઓ માટે એના જે પરિવારજનો છે એને માટે જે રીતની તમારી સેવા તમારા સેન્ટરની ચાલી રહી છે, ઓનલાઈન સેવા પણ છે અને ઓફલાઈન સેવા પણ છે, નિઃશુલ્ક સેવા છે. દર્શક મિત્રોને પણ ખાસ હું અપીલ કરું કે આ પ્રકારની સમસ્યા તમારા ઘરમાં અથવા તમારા કોઈ પરિચિતમાં હોય તો ચોક્કસપણે બળવંત પારેખ સેન્ટરનો, નમ્રતાબેને જે ઉલ્લેખ કર્યો, કાલાવડ રોડ પર બિશપ હાઉસ છે, ત્યાં બાજુમાં જ બેસે છે, એનો સંપર્ક કરી શકાય છે અને આ પ્રકારની જે નિઃશુલ્ક સેવા છે લઈ શકાય છે અને પેશન્ટને અને પરિવારજનોને એમાંથી ઘણી બધી મદદ કરી શકાય છે. તો એમનો આપણે ચોક્કસ સંપર્ક કરશું. નમ્રતાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ વાતો કરી. અમારા દર્શકોને એક ઓવરઓલ મેસેજ આપી દો. આમ તો તમારી બધી વાત છે એ મેસેજ પ્રકારની જ છે, પણ એક ઓવરઓલ મેસેજ આપી દો. એક વ્યક્તિએ તંદુરસ્ત રીતે જીવવું છે તો શું કરવું? તંદુરસ્ત જીવન જીવવા માટે, પોઝિટિવ માઇન્ડ અને એક સારી જીવનશૈલી જીવવા માટે રોજિંદુ તમારું કાર્ય છે એની સાથે સાથે તમે થોડો આરામ પણ કરી શકો છો અને વ્યાયામ કરો તો વધારે સારું નીવડે છે. નમ્રતાબેન, ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, આપણે સરસ મજાની ટિપ્સ નમ્રતાબેન પાસેથી સાંભળી. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.